શાંતિનું ફોન? અરે બોલો બોલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ હું તો મજામાં છું. અને કાં તમે આ બાજુ દેખાતા જ નથી? ઠીક છે ઠીક છે. બસ જો હાલે છે બધું. શું? મારા માહીએ પાણીપુરીની લારી કરી? ના, મને તો ખબર નથી. ઓહો, એવું છે. હા હા, આવે ને એટલે હું એને પૂછી લઉં. હો હા, જય શ્રી કૃષ્ણ. થાકી ગયો, ખંભો મળ્યો દુખવા. હા, ખંભો જ દુખે ને, ઓલા પાણીપુરીના ટોપલા લઈને ઉચકીને જતા. એવું નહોતું, બટેકા લેવા ગયો તો માર્કેટમાં, 10 કિલો બટેકા લાવ્યો, સસ્તા હતા ને એટલે. પાણીપુરીમાં નાખવા? રગડો તો બનાવવો પડે ને, મારા શર્ટ જેવો પીળો પીળો રગડો જોઈએ એમાં. પણ એલા ભૂંડા, તને બીજા કોઈ ધંધા નો મળ્યા કે પાણીપુરીનો ધંધો ચાલુ કર્યો? તમને ખબર નથી મારી માં, પાણીપુરીનો ધંધો એટલે આમ જો આય કરોડપતિ માણસ ઓડી મર્સિડીઝ લઈને આવે ને તોય મારી આગળ કટોરો લઈને ઊભો રહે, હે વાટકીઓ લઈને. તમને ખબર નથી પાણીપુરીનો ધંધો એટલે શું છે? હજી સુધી છે ને 4 વ્હીલ વાળા ત્યાં ઊભા ન રહે, અને તને તો આ મોટા મોટા સપના જોયે છે ઓડીને મર્સિડીઝ વાળા. કાંઈ બા કોઈ દિવસ પાણીપુરી ખાવા ગયા છો? તમને ન ખબર હોય. બધી મોટી મોટી ગાડીઓમાંથી ઉતરીને બધા પાણીપુરી ખાવા ઉભા રહે લારી અને ઉપર. ટોપલા પાસે. હા, તમને શું ખબર હોય? તું તે મંડી પડી છે. તને ખબર નહીં હોય, કાલે તો પોર્શ ગાડી, પોર્શે ઈ નામ ગાડીમાંથી. આવડે? બોલાતું તો છે ને, અરે મોઢામાંથી થૂક ઉડેસ. પોર્શે ગાડી. જો આમ જો બે લેડીઝ આમ ટૂંકા ટૂંકા કપડાં પહેરીને તારી જેવી જો અસલ હિરોઈન જેવી લાગતી હતી. મને કે ભૈયા એક પ્લેટ પાણીપુરી આપો. અરે પણ ભૈયા કહી દીધું. પણ ભૈયા જ કહેવાય ને, મારે તો તું છો એટલે બધા ભાઈ કહે તો હાલે એમ. એલા જરાક તો ધીરે બોલા, કાનમાં વાગે તારો અવાજ, મંડી પડ્યો છે. ધીરે બોલ, અને કાં તો ઊભો થઈ જા. અને તું ઈ એમ કહેશ કે ટૂંકા ટૂંકા લુગડા પહેરીને આવે છે તો તું પાછી રાજી થાસ? બગાડવો તારે તારા ધણીને? અરે એમાં હું થઈ ગયો? આ ટૂંકા ટૂંકા કપડાઓ છોકરીઓ પહેરે છે, એમાં મારા ધણીનો હું વાંક? હા. બિચારો એ તો પાણીપુરી વેચે છે. અને હારું કહેવાય ને. પાણીપુરી વેચતા વેચતા નજર ક્યાં હોય ઈ તને કાંઈ અક્કલ જેવું છે? નહીં, હું એવો માણસ નથી. ભગવાને મને ઇન્દ્રની અપ્સરા જેવી બાયડી દીધી. જુઓ તોય બીજે હમણાં જવા દે. બોલાઈ હું જશે બીજે કાંઈ. પાણીપુરીનો ધંધો એ કઈ ધંધો જ છે. આમ જો પણ નજરું તો બીજે નાખસ ને, એ ટૂંકે ટૂંકે પેલીને અરે આમ ચોકડીઓ જો આવે. તમને હમણાં મેં એક પિક્ચર જોયું હતું શાહરુખ ખાન, એમાં લખેલું હતું અમ્મી જાન કહેતી थी કોઈ ધંધા છોટા યા બડા નહીં હોતા, મેં ધંધાને ધંધો સે છોટો બડા મોટો. કોઈ ધર્મ નહીં હોતા. બસ આવું. એવા બધાનું નકલ કરતું. તારામાં કાંઈ છે નહીં લેવાનું કે તું તારું કંઈક કરે. કેવી વાત કરો છો વા? આ પાણીપુરીનો ધંધો ચાલુ કર્યો છે ને ત્યારથી હારું જ છે. હા. તમને ખબર છે રોજના 2000 રૂપિયા લઈ આવે છે? 2000. બસ હો, હું સમજી ગઈ. હજી સુધી કોઈ પાણીપુરી વાળો સાંજે 2000 લઈને ન જાય, અને જો જતો હોય ને તો એ આ વર્ષો સુધી આ એકનો એક ટોપલો લઈને ઊભો ન રહે, એ મોટી દુકાન કરે. એવું ન હોય મારી માં. દુકાનમાં એટલા કસ્ટમર નો આવે જેટલા છે ને વો ટોપલા વાળા પાસે જાય. હા. તમને કઈ ખબર ન પડે. ના રે એ લોકો પાસે છે ને ઘણા રૂપિયા થઈ જતા હોય તો પણ છે ને એ લોકો એની સિસ્ટમ જાળવી રાખી હોય. હા, કારણ કે લોકો છે ને એનો ટોપલો જોઈને જાય કે આની પાણીપુરી હારી આવે છે. હવે ત્યાં દુકાન થઈ જાય ને તો લોકો ત્યાં ખાવાનું આમ બંધ જો કરી દે. તમે જ બે બુદ્ધિશાળી છો, હું તો અક્કલ વગરની છું, એટલે મને કાંઈ સમજ તો પડે નહીં અત્યારે આમાં. તમને છે ને નહીં સમજાય. જે દિવસે મારી છે ને ફ્રેન્ચાઇઝી બહાર ફરવા મળશે ને માર્કેટમાં, માહી પાણીપુરી, તે દી તમે એમ કહેશો કે નહીં મારો દીકરો બાકી ધંધો ચાલુ કર્યો, ગર્વ થશે. તમે સાથી આમ જો વાહો ઠપકારશો. હજી ટોપલો જે લઈને જાય જ ને એ અડધો લઈને ઘરે આવે છે, ને હજી એને ફ્રેન્ચાઇઝી દેવીશ, કોણ જાણે. સપના હંમેશા છે ને મોટા જોવાના. તો જાને ચાંદ ઉપર જાને, અહીંયા ને અહીંયા હું રખડે ચાંદ ઉપર અહીંયા રહેણાંક છું નથી ને, નકર ન્યાય હું તો પાણીપુરીની લારી ખોલવાનો પ્લાન કર્યો જ છે. જો ન્યા જેદી લોકો રહેવા ગયા ને, માહી પાણીપુરીની એક ટોપલો ન્યા જ હશે. તું સુઈ જા, તારે સપના જોવા, અને તું આમ સુઈ તો જા જા. વાત કહું ને, ચાંદ ને ચાંદ ઉપર જવાની શું જરૂર છે? એ ચાંદમાં તો દાગ છે, મારો ચાંદ તો પૂરેપૂરો બેદાગ છે. જો તો ખરા. બસ હવે. નકરા ખીલ નીકળ્યા, શું ડાઘ વગરનો છે. આ જો ગાય ક્યાં છે, ઈ એને તો ઓલું મારા કાંઈ લીધે પાવડર હું છે લગાવી. ને એની પાસે રગડો બનાવડાવું છું એટલે લોકોને મીઠો લાગે. અરે ગરમી લાગી ગઈ મોઢે, હું એને ક્રીમ લાવી દઈશ ઓલી જો હારી હારી કંપનીની. તું જા, મારે તારી કાંઈ વાત નથી સાંભળવી. તારે જે કરવું એ કર. આ પાણીપુરીની લારીમાંથી આના ગાલ સુધી આવી ગયો તું. તો વખાણ તો થાય જ ને. લોકો મારી પાણીપુરીના વખાણ કરે, હું મારી બાયડીના વખાણ કરું. તું રગડો બનાવી દે ને એટલે 4 દી બનાવવાનું બંધ કર,
એટલે જોઈ તને હું કહીશ. પણ એ મને રૂપિયા લાવી દે છે તો હું કેમ રગડો ના બનાવું? હા વળી મને પૈસાથી મતલબ છે. રગડો બનાવવાનો હોય કે કોકો બનાવવાનો હોય, આપણે તો ચમચો હલાવી રાખવાનો. બસ આનો ચમચો થઈને રે તું. તો હલાઈ મારો વાત ધણી છે, એનો ચમચો બનીને રહું કે એની તપેલી બનું કે એનું ગમે એ બનું. તમે હું કને ચિંતા કરો છો? તમારે લઈ લો. મારે નથી જોતા, તું અહીં ગુડાઈ જા એની પાસે, પછી જે કરવું એ કર. આવી જા. બસ મારી સામે કરે છે નાલાયક. આ બાને છે ને બહુ બળતરા થાય. આપણા બેનું હારું બને ને એટલે બાથી દેખાય નહીં. જો વાહ, તમને રોજના 500 રૂપિયા દઈશું. આમ તમે થોડી મને મદદ કરી દો ને. મારે નથી જોતા 500 રૂપિયા. તમારે જે રગડા હલાવવા હોય ને એ હલાઈ આવો, જાઓ. અરે પણ બા, આ સમજી વાત નથી. હાલો આપણે પાણીપુરીની તૈયારી કરીએ. બટેકા લઈ આવ્યો છું હાલ. હા તે બાફવા મૂકેલ મેલી દો. दिल पे हक मेरा है तो सनम बेशक मेरा है. वो बात सही है. तुझ पे सनम हक मेरा है तो ये सनम मेरा. રાઈટ છે, આ બધી સાચી જ વાત છે. સાચું જ ગીત ગાય છે તું. આ વાત ઉપર એક કામ કરીએ આપણે. આજે આપણે એક બહાર જઈએ, એક કામ કરીએ, આપણે પાણીપુરી ખાવા જઈએ. આમ કેટલા સમયથી આપણે બે સાથે પાણીપુરી ખાવા નથી. આમ મસ્ત આપણે પેલા જતા ને પેલા પાણીપુરી લે, કેમ હસે છે? પાણીપુરી વાળાના ઘરે કોઈ પાણીપુરી ખાવા બહાર જાય? આપણા ઘરમાં જ પાણીપુરી મળે છે, તો આપણે બહાર જવાની ક્યાં જરૂર છે? લ્યો, કરો વાત. હું જ્યાં આપણે પહેલા ખાતા હતા ના લગ્ન પહેલા આપણે ક્યાં મળતા હતા ત્યાંની વાત કરું છું. પણ આપણા ઘરમાં પાણીપુરી વાળા હોય ને આપણે બહાર પાણીપુરી ખાવા થોડું જવાય રોડ ઉપર? જેવી ખાવી એવી ઘરે ના બનાવી દે? તમને ખબર છે? શું તું છે ને હસવાનું બંધ કર. તમારા ભાઈશ્રીએ પાણીપુરીની લારી ચાલુ કરી છે, મહેન્દ્રભાઈએ. ઘરમાં બાર શેરીમાં આગળ કોકનો મમ્મીના જ કોકનો ફોન આવ્યો હતો, કહેતા હતા તું છે ને કડાકા લેતા હતા. મારી વાત સાંભળ, ખોટી રમત નહીં કર. હે તમારા આમ હા? મોટા ભાઈએ પાણીપુરી નું ચાલુ કર્યું? રાજના મોટા ભાઈ પાણીપુરી વાળા. એ હું પાણીપુરી વાળાનો ભાઈ નથી. છો એકવાર નહીં 7 વાર જોવો. મોટા ભાઈને આ શું સૂજ્યું? પાણીપુરીનો ધંધો કઈ ધંધો છે? અને આમ જોવો બીજી વાત, હમ. તમારા ભાભી પણ એમાં સાથ પુરાવે. તમારા ભાભી બટેકા બાફીને રગડો બનાવીને મોકલાવે. તો મમ્મી શું કરે? એ પણ સાથ પુરાવે? ના, મમ્મી તો ખીજાણા એના છે. લપ થઈ ગઈ કેવી હારી પટની હવારમાં. એમ. કહું તો ખરી, મમ્મીને કોકનો ફોન આવ્યો ત્યારે તો ખબર પડી કે આપણા ભાઈ પાણીપુરીનું કરે. અરે પણ મને પણ આ વાતની જાણ નથી થવા દીધી એને. એ પાણીપુરીનું ચાલુ કેવી રીતે કરી દીધું એને? અને ભાભી પાછા એને સાથ પણ પુરાવે. હા, બટેકા બધું બાફી દે છે ને કાંદા સમાર દે, બટેકા બાફી દે, પાણી બનાવી દે છે. અરે આ મોટો, પણ મને એમ નથી સમજાતું ધંધાઓની ક્યાં તાણ છે? ધંધા કરવાની કોઈ કમી છે તો પાણીપુરીની લારી કરે? આ આપણા સમાજમાં કોઈ પાણીપુરી વેચે છે? માન્યો કે મહેન્દ્રભાઈ ઓછું ભણ્યા, એમનો મતલબ એ હતો કે પાણીપુરી વેચે. આમાં બીજા ઘણાય કામ છે યાર, બીજા કામ રાખે. હારે એને કે તમે વોચમેન બની જાઓ, પાણીપુરી વાળા કરતા વોચમેન હારે. અરે પણ એમ કઈ થોડો એને બધો અનુભવ છે સારો, બધી ખબર પડે છે, ગમે નોકરી કરે કરી શકે છે. એવું જરૂરી થોડું છે કે ગ્રેજ્યુએટ હોય જ નોકરી કરી શકે? અભણ હોય નોકરી ન કરે? છેલ્લે કે સેલ્સમેન નું કરો, કપડાની દુકાનમાં રહી જાઓ, પણ પાણીપુરી? મને તો સમજાતું નથી કે આને આવી કબુદ્ધિ શું સૂજી. મારે છે ને એને મળી અને કહેવું પડશે કે આ ધંધો બંધ કરી દો. આમાં છે ને લોકોને ખબર પડશે તો આપણે આબરૂ શું રહેશે? અને પાછી રાખી ક્યાં ખબર છે? તો એની બાર શાકભાજી વાળા છે ને આપણે બહેન ને એની બાજુમાં રાખી. એટલે બાયું શાકભાજી લેવા જાય કે પાણીપુરી કે અહીંયા જોવા આવે તો ખાઈ નહીં, કે શાકભાજી લેવા આવે તો એટલે બધાને ખબર પડે સોસાયટી વાળાને કે અહીંયા પાણીપુરી વેચે નાખે. માણસ કરે તો ગાવ નાયકના ગાળે કરે, તઈ કોઈ ઓળખે નહીં. અને તું હસવાનું બંધ કરીને આવે. મને તો હે તું આવે છે કે કાલ સવારે શેરીએ પાણીપુરી રેકડી વેચવા ન નીકળે. પાણીપુરી 20ની છે. બસ બસ હવે મસ્તી નહીં કરે. અત્યારે મારો મગજ છે ને ફરી ગયો છે. હવે કરવાના કામ કરીને બેસે અને પછી લોકો વાતો કરશે. રિયલી આ વસ્તુ મને પણ નથી ગમી, સાચું કહું ને તો. ભાભીને કઈને સ્ટેટસ નહીં પડી હોય, ભાભીને કોઈ નહીં કે તારો ઘરવાળો પાણીપુરી વેચે, એને તો એના સ્ટેટસ ની પડી હોવી જોઈએ ને કઈ. હું એ જ વિચારી રહ્યો છું. ભાભી પણ એને સાથ આપે છે. માન્યું કે ભાઈએ ભૂલ કરી તો ભાભી એને સમજાવવાની બદલે બટેટા બાફે છે. હા, અને રગડો બનાવે. ઉપરથી એવું પણ કહે છે કે કોઈ કામ નાનું કે કોઈ કામ મોટું નથી, બધા કામ સરખા જ હોય છે એ કે. આ બધા ફિલ્મો જોઈને છે ને આ બધા શીખી ગયા છે. કોઈ બી ધંધા છોટા નહીં હોતા. એ બધું ફિલ્મમાં સારું લાગે. ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા. હા, પણ ધંધો ગમે એ હોય કા. ધંધો તો ગમે કરાય પણ કંઈક આવી
તું માર ખાય છે રગડા મારા હાથનો માર પૂરી. ખાઈશ તું છે ને મસ્તી નહીં કર મારી. મને એક વાતની શાંતિ થઈ ગઈ કે મારે પાણીપુરી ખાવા બહાર નહીં જવું પડે કે પાણીપુરી ખાવા થાય ને એટલે ભાઈને કેવું ભાઈ એક પ્લેટ બનાવી દો. ઘડીક તો અહીંયા પેલા છે કાગડાને રમત થાય ને ડેટકાનો જીવ જાય છે. મોટા ભાઈ ચૂરણ તો વેચતા આવી છે ને અરે કે મસાલા પૂરી આપશે રગડો પૂરી આપશે કે ચૂરણ આપશે છેલ્લે એક પ્લેટમાં. આપણે ઘરના છે ડિસ્કાઉન્ટ નહીં આપે આપણને. હે ચાલો કંટ્રોલ કંટ્રોલ. બોલો શું બોલે આવા જ ભાઈને મળવા દે એટલી વાર છે. એ ગયા છે કે પાણીપુરી જો. તમને પૂછ્યું તો હું સાચું હોય તમને કહું ને પાણીપુરી લારી લઈને ગયા તો કહું પાણીપુરી વેચો. જો ઘરના આટલી મસ્તી ઠેકડી ઉડાડતા હોય તો બહારના લોકો શું વાતો કરશે હે? અને તોય વાસવાનું બંધ કર હકીકત તમાચો મારી દઈશ. આમ જો તમારા કંપનીમાં કોઈને પાણીપુરી ખાવી હોય ને તો કહેજો કે મારી ઘરે તમને બધાનું પાણીપુરી ખવડાવીશ. હવે આમનામ ઊભી રહીશ કે જે કામ માટે બોલાયો છે એ વાત કરીશ. હા બાપુ પણ એ જ વિચાર કરું છું કે કઈ રીતે તમને કહું. હા, જો તમારા જમાઈએ છે ને પાણીપુરીની લારી કરી છે. હવે તમે એ કંઈ લેક્ચર દેવા નહીં બેસતા કે આવું કાંઈ ધંધો કરાતો હોય આમ તેમ બધાનું સાંભળીને અમે થાકી ગયા છે. તે પણ એમાં શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી. પાણીપુરી પણ એક ધંધો તો ખરો જ ને. લો હાસ મને કહેતા અચકાત જ થતું હતું કે મારા બાપુએ મને ભાષણ દેવા નહીં બેહે તો સારું. જો એમાં શું છે કે એને એવું લાગે છે કે આ બિઝનેસ બહુ સારો ચાલે એમ છે કારણ કે પાણીપુરીમાં છે ને અત્યારે બહુ સારી કમાણી છે. આ ખાલી તમને ખબર 5 પૂરીઓ દઈએ ને એમાં 25 રૂપિયા લઈ લેવાય. એટલે તમે વિચારો કે આ ધંધામાં કેટલો પ્રોફિટ છે. એટલે ધંધો નાનો હોય કે મોટો હોય આવક હોય એટલે સારો ધંધો કહેવાય. નાનેથી મોટો ધંધો થાય. જો મારા બાપુ છે ને મારા જેવા સમજણા જ છે એટલે મારા બાપુને મારે વાત કરવી હતી. પણ આ ધંધો અમે ચાલુ કર્યો છે ને તો મારા સાસુ છે ને એને પેટમાં બળે છે. એ કહે છે કે આવો ધંધો ન કરાય લોકો હું વાતું કરે આપણા વિશે બધા ગમે તેમ બોલે છે. બોલો હવે એમને કેમ સમજાવું મારે. એટલે આ અમુક લોકોનો આ જ વાંધો છે. જો કામ ન કરે તો કે કામ નથી કરતો અને કામ કરે તો એમાં પોતાની મર્યાદા શું કહેવાય માન ગવાય. એ જ તમે જે કીધું ને એ જ એમને એવું થાય છે કે આમાં અમારું સ્ટેટસ ડાઉન થઈ જાય. એટલે છે ને એમ કે આવો ધંધો ન કરાય. એ કે લોકો સમાજમાં અમારી વાતો કરશે કે તમારો દીકરો તો પાણીપુરીની લારીઓ ચલાવે છે. હવે તમે વિચારો કે આ ધંધો આપણે પ્રોફિટ કરતો હોય તો ન કરાય. હા તો તારી સાસુ આમ કહે છે એટલા માટે જ બોલાવ્યો કે બીજી કંઈ વાત છે? જો બીજી વાતમાં એવું છે કે મારા સાસુને છે ને આ ધંધો કરીએ જ ને એ નથી ગમતું. તો કદાચ છે ને એવા ગુસ્સે હતા ને કે કદાચ અમને ઘરની બહાર કાઢી નાખે. એટલે અમે લોકો વિચાર કરીએ છીએ કે શું કરશું અને કઈ રીતે કરશું. એક બાજુ ધંધો ચાલુ કર્યો છે અને એક બાજુ જો ઘરમાંથી કાઢી મૂકશે તો ક્યાં જઈશું અને શું કરશું એની કંઈ સમજણ નથી પડતી. અરે ઘરની બહાર કાઢી મૂકે તો એમાં ક્યાં મોટી વાત છે? તારો બાપ નથી જીવતો અને આમ પણ મારે દીકરો નથી, તને ખબર છે ને તારે ભાઈ નથી, તો જમાય ને તું બંને આવી જાવ, મને કાંઈ વાંધો નથી. અરે બાપુ કેવું લાગે આવી રીતે કંઈ તમારા જમાઈ કંઈ થોડી આવી જતા હોય. એમને એનું સ્વમાન ન હોય કે ઘર જમાઈ બનીને રહેવા જતો રહ્યો. એટલે મને નથી લાગતું કે એ રહેવા આવે. તે છતાંય જોઈએ હવે ઘરમાં શું થાય છે. એવું લાગશે તો આવી જઈશું. જો એ તારો પ્રશ્ન છે. તને જાકારો આપે તોય સારું નથી લાગતું, હું આવકારો આપું તોય સારું નથી લાગતું. એટલે તારે હું કરવું ને એ તું વિચારી લેજે. ગમે ત્યારે આવો, તારા બાપના દરવાજા ખુલ્લા છે. હા એ તો સમજાઈ ગયું. અને એટલા માટે તો બધી જ વસ્તુ હું તમને પૂછ્યા વગર નથી કરતી. જે પણ કંઈ વાત હોય ને પહેલાં તમને પૂછું અને પછી જ આગળ પગલું લઉં છું. પણ જો આ કદાચ અમારા ઘરમાંથી કાઢી મૂકે ને તો હું તમારા જમાઈને સમજાવીને આપણા ઘરે આવી જઈશ. એટલે તમે થોડી તૈયારી રાખજો, કદાચ અમારે આવવું એ પડે. અરે તૈયારી જ છે બેટા. જો પાણીપુરીવાળા છે ને 4-5 કલાકનો ધંધો છે ને 2000 રૂપિયા કમાઈને જાય છે. અને આ નોકરી કરે છે ને ફિક્સ પગારમાં 12 કલાક, તોય એટલો પગાર નથી હોતો. અને આ પાણીપુરીમાં છે ને 50-60 હજાર રૂપિયા પગાર વધે. હા એ જ સમજાવું છું. મેં મારી સાસુને એ જ સમજાવ્યું કે પહેલાં નોકરી કરતા હતા ને કેટલા રૂપિયા લાવતા ખબર તમને? 12,000 રૂપિયા. પણ અત્યારે રોજના 2,000 2,500 લઈને આવે છે ઘરે. એટલે ઘરમાં છે ને કાંઈ ખૂટતું એ નથી.
હા એ છેલ્લે જોજે ઓલા કરતાંય પ્રગતિ ન કરે ને તો મને કહેજે. મારા બાપુ આવું બોલે ને તો મને તો એટલું સારું લાગે. સાચે હમણાંથી હું તો સપના જોવા લાગી કે અમારું નવું મકાન બસ લઈશું, બટા બસ. બંગલો લઈશું, બસ ગાડી બેટા, લઈશું. ત્યાંથી પાછી વળ. હજી ધંધો ચાલુ કર્યા ભેગા બહુ મોટા મોટા સપના નહીં જોવાના. હા એ વાત એ સાચી. હાલો બાપુ હવે હું જાઉં છું. હા, હમ. પછી મળીએ આપણે. હા ને? હા, જય શ્રી કૃષ્ણ. અને જો એવું લાગે તો આવતી રહેજે. ઘરે આવતી રહીશ. હા. હો કરવાની કરી છે મારા બેટાએ. કોની વાત કરો છો? મારી વાત કરું છું. મેં જ કર્યું ને બધું. એને તો ક્યાં કર્યું જ છે. બધી ઘરમાં ખબર છે તો મને પૂછે છે કોણે કર્યું, કોની વાત કરે છો. બસ હવે હું બસ કરે હવે. ઘડી ઘડી મને યાદ કરાવવું જરૂરી છે. પણ એમને એને શરમે નહીં આવી જરાય કે મારે શું કરવું જોઈએ હું નહીં? એમ કઈ નાનો છે? પૂછ્યું નહીં મને. માણે પૂછે તો ખરા ને કે હું આમ કરું કે ન કરું, પણ નહીં, બધું મનમાની. અને ઓલી બા ચા એટલે તમે આવી ગયા. ખબર હોય તમારા હાટુ પાણીપુરી ચા લેતા આવત ને હું. હવે તું છે ને બળતામાં ઘી હોમ. અરે બા બોલાઈ ગયું કે પાણીપુરી લેતા આવો. પાછી બોલી. ચૂપ નથી મરાતું. હવે તું છે ને બીજી વાર પાણીપુરી નામ લેતી ને નકર એક ઝાપટ મારી દે. હવે તુંય એ મારી જિંદગીમાં આખું પાણી ફેરવી દીધું છે ને. અને હવે તમે બે જણા મળીને બળતામાં ઘી હોમો. જાઓ અહીંયાથી. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હવે જો આ મિલકતમાં એને ભાગ દેવાનો છે કે નહીં? હે, હું એક ફૂટી કોડી આપવાનો નથી એનો, અને એના ઘરમાં પગે મૂકવાનો થતો નથી આપણે. ભલે અલગ રહેતા. તારે હવે કઈ બોલવું છે? હા આ રાજ કે છે ને એ સાચું જ કે છે કે જો એને છે ને ભાગ ન આપતા અને એમને એમ કાઢી મૂકજો અહીંથી. મેં તમને બેવને અહીંયા સલાહ આપવા બોલાવ્યા જ નહીં ને? અને સાંભળી લો બેવ, હું જીવું ને ત્યાં સુધી આ મિલકતના કોઈ ભાગ નહીં પડે, ન એનો ન તારો. અરે ભાગની ક્યાં કરો છો? ભાગ પાડવાનું નથી કહેતો, પણ એને કઈ દેવાનું નથી. એમ આ ગામમાં ફજેતો કર્યો આખી આમ આજે મોઢું દેખાડે જેવું નહીં રહેવા દે. ઈ જ કહું છું, હું ઈ જ કહું છું. એણે તો નાક કપાયું મારું. આખા બધે એમ કહે છે કે કેમ તમારા ઘરમાં ખાવા રોટલા નથી કે ઓલા પાણીપુરીની લારી કરી દીધી. બા એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે તમે છે ને આ ભાઈને ભાગ નહીં આપો ને મિલકતમાં, ત્યાં પાણીપુરીનો ધંધો બંધ કરીને સારી નોકરી ગોતી ને એ કામ કરશે. પણ જો તમે મિલકતમાં ભાગ આપી દેવો ને એને, તો એને ખબર છે કે મને મિલકતનો ભાગ મળી ગયો, હવે પાણીપુરીમાં ભલે ઓછી આવક થતી, એમાં ધીમે ધીમે ઘર હાયલા કરે. એટલે રાજનો કહેવાનો મતલબ એવો છે, બીજું કઈ નથી કહેતા. એ તો હારા હાટું કહે છે બા. બસ આ બધી મને ખબર છે, એટલે મહેરબાની કરીને મને સલાહ નહીં આપો. હું જાણું જ છું કે મારે એને એક ફૂટી કોડી નથી દેવાની. તમને તો બધી ખબર પડતી હોત ને તો આ જ્યારે આ વાત લઈને આવ્યો ને ત્યારે બે અડબોથમાં મૂકી દેવાય એને. એની બુદ્ધિ છે? આ તમારી આપણી હાથ પેઢીમાં કોઈ દી ધંધો કર્યો પાણીપુરીનો કોઈ? એણે ધંધો ચાલુ કરી દીધેલો, પછી મારે કઈ કહેવાની જરૂર હતી? એને ભાર નથી પડતી? દૂધ પીતો કીકો છે ઈ. અને પાછી ઈ તો ઠીક છે, આ ભાભી તે આપણી ધોળી ભાભી ઈ તે પાછી એના ગાડે બેસી ગઈ, એને સાથ સહકાર આપે, પાછી બટેટા બાફીને ઢગડો બનાવે. લ્યો શું કરવું? ઈ ઓલાએ કીધું છે કે તારે મને મને પાણીપુરીની દીકરી થાશો તે? બોલો. પણ મને હસવું જ આવે. શું કરું પાણીપુરી નામ સાંભળું તા. તો છે ને અંદર વહી જા. અમે આ લોકો અહીંયા કઈ કોમેડી કરવા નથી બેઠા કે તને હસવું આવે બધી વાતમાં. જો હવે દાંત કાઢે પાણીપુરી નામ લીધું ને તો એક ઝાપટ ભેગી પાડી ધ્યાન રાખજે તું. પોતે લઈ એનું કઈ નહીં પાણીપુરી પાણીપુરી. તું આ મંદિર જાતો જાતો તારું કામ કરી જા. તમે ભાગ માગજો, દઉં છું તમને. રખડતા ન કરી દઉં ને તો જોજો તમે. મારી અમે ભાગ પાડવાની વાત કરો ને એક બાજુ આ બધી મજાક કરો છો, જે મને પસંદ નથી. બેશરમો. જો બા અમે એમ કહીએ છીએ, તમે છે ને એને સમજાવી દેજો બરાબર, કે હાલતી ના થઈ જાય બહાર બીજે રહેવા એકલા, આપણે એને ભેળા રાખવાને નથી થતા. મને જે હેરાન કરશે ને એકેને નથી રાખવાની. એને ધંધો કરીને મને હેરાન કરીને તમે બોલી બોલીને હેરાન કરો. જોઈતા જ નથી મને, ચારે ચાર નથી જોતા. બા તો તમે હાજામાં દાદા હો, તમારી સેવા કોણ કરશે? છે પૈસા દેતા બધાય મારા થશે. લ્યો કણ છે વાકલ છે. અને જ્યારે હું માંદી પડીશ ને એટલે તને પિયર યાદ આવશે. નથી જાણતી હું તને? મારી વાત સાંભળો, તમે આમ ગરમ ન થાવ, ટાઢા પડો છો. આ છે ને હા બહુ સારી છે, એ સેવા કરે છે, તો એની યાર તો પ્રેમથી વાત કરો. ઓલાની દાજ આની પર હું કામ ઉતારો છો? સીધી ભાઈના સિક્કાવાલા. તને તો તારું જ બૈરું ગમે ને કે બહુ સારું છે, બહુ સારું છે. એને તો હું જ જાણું છું. લે અંદર મૂક્યા. જા જા પાણીપુરી ખાઈ લેજે જા. હા ફરીથી પાણીપુરી નામ બોલો, લેતી નહીં. જેટલું બોલવું હોય એટલું બોલો. તમારા ડાચા પાણીપુરી જેવા ન કરી દઉં ને તો મને કહેજો.
તો સારું બહાર પાણીપુરી જ નહીં ખાવા જાય પડે ને તારી એની માં નાખતા જ ભૂલી ગઈ લાગે છે. ના ના ઈ બહુ મસ્કા મારે તો હું એને જોઉં જ મારી છું વાત જો ને સાંભળો, તું ઈ છે ને થોડીક ભોળી છે, રમતિયાળ છે, એટલે ઈ ખોટું નથી કહેતી કાંઈ. ભોળા પરણે નહીં લ્યો ભોળી થઈ ગઈ પણ જો મારી વાત તમે બીજી બધી તો બહુ ભાન છે કે લગન પછી હું થાય આમ જો મારી વાત સાંભળો તમે, હું તમને કહું એનું ધ્યાન જો, ઓલાનું કાંઈક કરો, મિલકત તો જોયું જાય પછી આ ફજેતો કરશે ગામમાં, ફજેતો આ મારા બાપાની આબરૂ છે ને ધૂળમાં મેળવવા ઉભો છો. આ ઉંમરે તું મને શીખવાડસ કે મારે એને હું કેવું ને તને હું કેવું ના તારી બાયડીને હું કેવું મને બધી ખબર છે કે મારે હું કરવું કોને ભાગ આપવો કોને ફૂટી કોડી ન આપવી જાઓ તમે તે કેમ ચાલે છે ફોન? તમે અપાવ્યો એટલે તમારા જેવો જ હોય ને, ટકાટક. હા, ફોન તો અપાયો પણ તે મારી યાર કે સેલ્ફી નથી પાડી. સેલ્ફી તો લઈ લઈએ, તમને ટાઈમ હોવો જોઈએ ને. અત્યારે તો ટાઈમ છે ને, બાજુમાં બેઠો છું તો લઈ લે ને એક મસ્ત સેલ્ફી. હા હા લઈ લઉં, પછી છે ને ફેસબુક પર મૂકીશ, નહીં, તારા ઇન્સ્ટાગ્રામમાં બહુ ઝાઝા ફોલોવર છે. બધે મૂકીશ બસ. જો. જો ને આ કલર જો, આ તડકિયામાં રખડ્યા રખડી. ઈ આપણે તો ભલે ને અત્યારના જમાના, પણ પેલા જમાનો કેવો હતો ખબર? બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનો. આપણે એવી જોડી છે, બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું. પણ હું શું કહું, હવે મારે જવું છે માર્કેટ, તે પૈસા તિજોરીમાંથી કાઢ્યા. કાઢ્યા કે આની લઈને બેઠી છું, તમારી જ વાટ જોઉં છું. તને કાંઈ કહેવું જ નથી પડતું. કેટલા 5000 છે? હા હવે 5000 છે પૂરેપૂરા, ગણવા હોય તો ગણી લો. તારા પર છે ને મને મારા ખુદ કરતાં વધારે વિશ્વાસ છે, કારણ કે આ જે ધંધામાં હું એટલો આગળ વધ્યો ને, જો તારો સપોર્ટ ન હોત ને તો ઇમ્પોસિબલ. થોડું ઘણું ઇંગ્લિશ આવડી ગયું છે મને. જો એનું કારણ તને કહું, અમુક કસ્ટમરો આવે ઇંગ્લિશ બોલતા હોય, હે 1 પ્લેટ પાણીપુરી, 2 પ્લેટ. સારું કહેવાય. મને તો લાગે છે કે હવે મારે તમારી ત્યાં આવવું પડે, એટલે હું એ થોડું ઇંગ્લિશ શીખી લઉં અને પેલા ટૂંકા ટૂંકા કપડાવાળીઓને પણ જોઈ લઉં. અરે કાંઈ વાંધો નહીં, આવે તોય મને કાંઈ વાંધો નથી, પણ અમુક છોકરાઓ પાછા કોલેજવાળા આવે ને એ પાણીપુરી નહીં ખાય, તને જોહે પાછા. હવે એ છોકરાઓ નાના હોય એ થોડી મને જોવાના હોય કે ગાંડા જેવી અરે વાત કરો. અત્યારના છોકરાઓ છે ને છોકરીઓ ઉપર નજર નથી નાખતા. ચાલો હવે એ બધી વાતો મૂકો, તમારે માર્કેટ જવાનું મોડું થાય છે ને, જવા માંડો હા, જાઓ. હું કહું, જો મસાલા બધા છે ને, બધું છે. આદુ મરચી અને બટાકા 3 વસ્તુ લાવવાની છે. હા બધું ગણતરી બધું પ્રોપર કરજો હો. હા. અને પેલું તોલાવો ને તો બરાબર તોલાવજો. અને આ હું ગયા વખતે છે ને મરચી ઓછી આવી હતી. હા, પણ હું શું કહું, આપણે વધારે ચાલે ને એટલું લેતા જ નથી. શું કામ ખબર? કે તાજું કસ્ટમરને ખવડાવવાનું. એટલે જ તો આપણી પાણીપુરીનો બિઝનેસ આટલો સારો હાલે, સમજી ગયા ને. અને આમ જો પૈસા બધા લાવું છું, હાંચવીને મૂકે છે ને. હા હવે એમાં કાંઈ પૂછવાનું હોય? બધા તમને જ્યારે જોઈએ ને એ બધા હિસાબ હાથે મૂક્યા છે, લખીને એ રાખું છું કે આ દિવસે આ તારીખે આટલા કલાકે મને આ પૈસા આપ્યા હતા. આમ જો થેન્ક યુ. હું કામ કીધું એ બેટા બેટા વિચાર કરજે. અલા પણ કહીને તો જાઓ આવું મગજમાં થેન્ક યુ કેમ કીધું? હશે હવે મારો ફોન વાપરવા દે. હવે જમાઈ ખાધા વગર હોય કે શું છે? ખબર છે ને બાપુ, એનું લક્ષ્ય શું છે ને એ જ મને નથી સમજાતું. આ ખાધા વગર જ વયા જાય છે રોજ ને રોજ. એને શાંતિ ક્યાં છે ને ટાઈમ ક્યાં છે ખાવાનો? એ મારી બાજુમાં બેસવાનો એ ટાઈમ નથી. અરે રોજ એટલા પૈસાના બંડલ લાવે છે તો હવે એનું લક્ષ્ય ક્યાં આગળ? બસ હવે ત્યાં અટકી જવું જોઈએ. એ જ તો વાત છે, મને નથી સમજાતું. આ મને જે જોઈએ છે ને બધું લાવીને આપે છે, તે છતાંય એમને શાંતિ નથી. ખબર નહીં એણે શું વિચાર્યું હશે. મને કોઈ દી કહેતા એ નથી કે મારું લક્ષ્ય આ છે અને હું એ પહોંચું ને ત્યાં સુધી શાંતિથી બેસવાનો નથી. કાંઈક વાત કરે તો આપને સમજણ પડે ને. જો તારી હાહુ તો છે ને સપનામાં આવું નહીં વિચાર્યું હોય કે મારો દીકરો એટલો કમાહે, પાણીપુરી કરીને કાઢી મૂક્યો ઘરે. હવે આમાં આપણા ઘરે આવ્યો છે તો શું ખામી છે હવે? સાચી વાત છે. એટલે જ મને લાગે છે કે મહેન્દ્રનું સપનું એવું હશે કે એક એવું સ્ટેટસ બનાવ, એવું લેવલ બનાવ કે મારા સાસુને છે ને ખબર પડે કે એવું કંઈ ધંધો નાનો કે મોટો નહીં હોય. કોઈ પણ ધંધામાંથી માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. આજે ચા વેચવાવાળો એ ક્યાંનો ક્યાં પહોંચી જાય. પણ બેટા તું છે ને તારી રીતે જમાઈને સમજાવજે. જો એ મહેનત કરે છે એ સારું છે, એટલી મહેનત કરે છે, પણ એટલી મહેનત કર્યા પછી માણસ ખાવાનું ન ભૂલવો જોઈએ. હા બાપુ,
આ તમે વાત કરીને એ સાચી છે. કાલથી છે ને એને જવા દેવા પહેલાં મારે જ ડીશ લઈને એની આગળ પાછળ ભમવું પડશે. પેલું કહેવાય ને નાના છોકરાને ખાઈ લે કરીને એવી રીતે મારે કરવું પડશે. એને જમાડીને જ મોકલીશ. કારણ કે માણસ મહેનત શું કામ કરે છે? ખાવા માટે. ખાવું જ ભૂલી જાય તો શું કામનું? હા બાપુ, અમારા બાપુ કેટલા સારા છે નહીં. આ જમાઈને દીકરાની જેમ રાખે છે, એનું બધું ધ્યાન રાખે છે. અને મને તો ક્યારેય કોઈ દુઃખ નથી આવવા દેતા. બાપુ, જો તમારો આશરો ન હોત ને તો અત્યારે અમે ક્યાં રખડતા હોત. થેન્ક યુ. એ હું થેન્ક યુ. આભાર. મને આવડી ગયું થોડું. મહેન્દ્રએ શીખવાડ્યું ઇંગ્લિશ. પણ બોસ, મારી વાત તો સાંભળવાનો પ્રયત્ન કરો તમે. અરે હું ખોટું નથી બોલતો, કેવી વાત કરો છો તમે? અત્યાર સુધી તમારી કંપનીમાં ઈમાનદારીથી જ મેં કામ કર્યું છે. જો એમાં મારી કંઈ ભૂલ નથી. તમે ઇન્ક્વાયરી તો કરો. સીધો મારા પર બ્લેમ કરો છો તે. એવું હોય ને તો તમે અશોકને પૂછી લેજો કે શું મિસ્ટેક થઈ છે. જો બોસ, પ્લીઝ તમે આવું ન કરો. મેં કંઈ ભૂલ જ નથી કરી તો તમે શા માટે એની સજા મને આપી શકો? શું તમે એવું કહેવા માંગો છો કે મારા કારણે કંપનીને નુકસાન થયું? જો એવું કાંઈ નથી, મારી કાંઈ ભૂલ નથી. હલો જુઓ, હું તમને કેટલા દિવસથી સમજાવી રહ્યો છું, પ્લીઝ. ના, આવું ના કરો. શું થયું છે? હું તમને શું કહેતી હતી? કંઈ નહીં. પણ મારી શું કઈ નહીં, હું તમને એમ કહેતી હતી કે આ થોડી મારી વસ્તુ લાવવાની છે, લિસ્ટ એ છે. પછી તારી વસ્તુ પછી લાવી, શાંતિ રાખ. અરે અત્યારે પણ જરૂરિયાતની વસ્તુ છે મારે. શું તારે બધી જરૂરિયાત જ હોય છે, પછી શાંતિથી લઈ આવીશ. અત્યારે નહીં. શું થયું છે? કેમ આટલા બધી ગુસ્સે છો? તું જાણીને શું કરીશ? તું તારું કામ કર અત્યારે, જા. મને એકલો બેસવા દે શાંતિથી. અરે પણ વાત કહો તો તમને એનું સોલ્યુશન મળે. બાકી તું ક્યાંથી સોલ્યુશન લાવીશ? કંપનીની વાત છે અને તારે શું કામ હતું? મેં તમને કહ્યું ને કે આ લ્યો આ લિસ્ટ અને તમે લઈ આવો ને ગામમાં જઈને. જો મારું અમુક કોસ્મેટિકની આઈટમ ને એવું બધું છે, આ લઈ આવો. અત્યારે અહીંયા નોકરીના ધાડા નથી અને તને આ બધું તારી કોસ્મેટિક આઈટમ દેખાય છે. હે અત્યારે જો આ બધું છે ને લાવવાનું માંડી પડ. ખોટે અરે ખોટા પણ ખર્ચા. શું લા. થયું છે? તમારે નોકરીના ધડા તો છે, તમે જોબ તો કરો છો યાર. અત્યારે કેટલી મગજમારી ચાલે છે તને ખબર છે? અને અત્યારે કોસ્મેટિક આઈટમ લઈને આવી છે. તો નોકરીના ઠેકાણા નથી. છેલ્લા 10 દિવસ થયા છે, રોજ કંપનીએ જાઉં છું, રોજ ઝઘડા જ થાય છે. તો પણ એમાં મારા ઉપર શું કામ તમે ગુસ્સો કાઢો છો? મેં તમારું શું બગાડ્યું છે? હવે તું બી તાંડવ કરી લે માથે. પત્ની સાચવવાનું તેવડ નહીં, પત્ની રાખતા જ ન હોય તો મોકલી દેતા હોય તો એના બાપની ઘેરે ને બાપ સાચવી લે એને. હા તો જતી રહે, જા તારા બાપના ઘેર જતી રહે. તો મગજ ઠેકાણે નથી ને. હું છે પણ બીજાની કીજ મારા ઉપર હું કામ તમે ઉતારો છો આમાં આટલી બધી? જો અત્યારે છે ને મારે કંપનીમાં બહુ મોટી મગજમારી ચાલે છે. છેલ્લા 10-12 દિવસથી હું નોકરી પર રોજ જાઉં છું, રોજ બાંધીને આવું છું. મારી સેલેરી પણ બંધ છે અત્યારે. મગજ શાંત રાખો ને તો કઈ ના થાય. આવું મગજ રાખો તો એક થવાનું છે. હવે તું પણ મારા પર રાડો નાખીશ? અત્યારે મને સલાહ આપીશ તું? મને લાગે તમારે પણ તમારા ભાઈની જેમ પાણીપુરીની ઢેકડી ખોલવાની છે. એ! પાણીપુરી ખોલી તમે ભેળ ખોલો. પાણીપુરીનું નામ લેતી લીધું. હા તો ચાટપુરીની ખોલો. એની જેવા હલકા ધંધા હું નથી કરવાનો. બધી પથારી ફેરવી નાખી છે બધાય ભેગા થઈને. તમે કોઈ દિવસ શાંતિથી કોઈને જવાબ આપવો નહીં હરખો. જ્યારે હોય ત્યારે બસ ન કરો ગુસ્સો ગુસ્સો ને ગુસ્સો. અરે માણસનો મગજ ઠેકાણે ના હોય ને ત્યારે આવા લિસ્ટ લઈને ના આવે. થોડી આવે છે. મને થોડી ખબર છે તમારો મગજ ઠેકાણે છે કે નથી એમ. તે જોવાય જણાય પેલા. હું જાણું? બોલો. શાંતિ રાખ ઘડી. મારા બેટા ટાણે જ ફોન ઉપાડે નહીં. તોડી નાખો. આમ આમ ઘા કરો, ઘા કરો. આમ પછાડવા કરતા તમારું નુકસાન જ કરો. તમને ખીજે ચડે પછી શું છે? કરો ઘા. એક તો મારી કઈ ભૂલ નથી અને પોતે જોબ પરથી મને જ કાઢી મૂક્યો. બીજાની ભૂલની સજા મને આપી દીધી. બોલો. વાક હોય ને તો જ સજા મળે, એમને એમ સજા ન મળે. કંઈક કર્યા હશે તમે એવા કાંડ, ટાઈમે તમે ટાર્ગેટ નહીં પૂરો કર્યો એટલા માટે તમને કીધું હોય છે. એ તું છે ને ખબર પડે નહીં અને 2 બદામની પછી મારી સામે તમે 4 બદામ ના મારે હમ છે ને હાથ લાંબા ટૂંકા ના કરતા હોય. જ્યાં કરતા હોય અહીંયા કરજો. અરે એક તો વસ્તુ લાવવાની તેવડ નથી ને હાથ લાંબા ટૂંકા 2 બદામ ની કરે.
તું છે ને અત્યારે ચૂપચાપ તારું કામ કર જા, મારો મગજ ઠેકાણા નથી જા અત્યારે. તમારો મગજ કીધી ઠેકાણે રહ્યો છે મારો મગજ ઠેકાઈ નથી કાયમ કઈ ગયા નકરી ઝાડુ જ નાખતા આવડે માયા ગણહુંદીમાં બીજું કઈ પાયું કે નહીં શીખડાયું કે નહીં એ અત્યારે છે ને મારો મગજ ઊંધી દિશામાં કામ કરે છે. હું અત્યારે મારા કામના ટેન્શનમાં છું. તું પ્લીઝ મને છે ને અત્યારે સ્ટ્રેસ નહીં આપ, મને શાંતિ લેવા દે થોડી વાર. ઊંધા મણાનો મગજ હંમેશા ઊંધી દિશામાં ચાલે સીધા મારા મગજ હોય ને એ સીધી દિશામાં હાલે તમારો મગજ ઊંધો ને તમે ઊંધા તો ઊંધી દિશામાં છે ને કઈ નવાઈ નથી એમાં મને છે ને મારી વસ્તુ જોઈએ હા લિસ્ટ જે તમને કહ્યું ને ઈ. હું તમને પાછું વોટ્સઅપ કરું છું હાન થાય ને તમારી વસ્તુ લઈ આવજો અત્યારે કાંઈ નહીં આવે, જા તારું કામ કર. હું કામ નહીં આવે લાવવું જ પડશે તમારે નહીં દુખી આમને તેમને વસ્તુ ટાઈમે ન લાવે શું કામ આવજો ગળસવા બનાવી દઈ તમને સારું સારું શું છે ધીરેથી બોલ ને. બોલો શું કામ છે આ ધીરેથી બોલો બોલો સાસુમાં કઈ કામ છે તમારે મારું તો કયો હું એમ કહું છું કે કામ કરને તો શાંતિથી કરને. આ વાસણ પસાડે છે, વાસણને ગોબા પડી જાય ને બટા, પછી નવા કોણ લાવે? તમે કરી નાખો તો બાકી મારાથી આમ જ કામ થાય હવે કેમ મારાથી તને કાંઈ કહેવાય નહીં? તું મારી વહુ નહીં પણ મારી દીકરી છે, તો દીકરીને કાંઈ કહેવાય નહીં બેટા? બોલો કામ શું હતું હું કામ આવ્યા હતા એ કયો બટા મને છે ને હવે ચક્કર આવે છે ને, મારું શરીર હાવ ખાલી ખાલી થઈ ગયું છે, દવા ખૂટી ગઈ છે, તો રાજને કે મને દવા લાવી દે. 4 દી દવા નહીં પીવો ને તો કાંઈ મરી નહીં જાવ. થોડા દી પહેલાં તો બહુ પાવર હાલતો હતો મારે કોઈની જરૂર નથી, મારે કોઈની પાસે સેવા નથી કરાવી, તમને નોખા કાઢે ત્યારે તો જીભડી બોલે હવે કાંઈ દવા માગવા મારી પાસે આવું પડ્યું તમારે? બટા તમારા ભેગી રહું છું તો પછી મારે તમને જ કહેવાનું હોય ને, અને તમે એમ કહો છો તે દી બહુ આમ કરતા હતા ને તેમ કરતા હતા. આ શરીરનો કાંઈ ભરોસો છે કે ક્યારે નરમ થઈ જાય ક્યારે ગરમ થઈ જાય? માણાનો તમારો ભરોસો છે તો શરીરનો રાખીએ. તમે તમારા બોયલા ઉપર ભરોસો રાખીને બેઠા છો અને જુઓ તમારે દવા બવા લેવી હોય ને તો તમે એને જઈને કહી દો, મને નહીં કહો અહીંયા. હે મારી ઉપર રાડે રાડ થયા છે, મારી વસ્તુ મેં મગાવી તો એ નથી લાવતા, લિસ્ટ ફાડી નહીં ખુલ્લે મેં આપી તો તમારે દવા શું લાવતા હતા એ? બટા કહેજે ને કે મારે દવા લઈ આવે, ઓલા મંદિરના ખાનામાં પડ્યું છે. હા હું કહી દઈ હોય એને મંદિરના ખાનામાં પડ્યું ને તો મંદિર અહીંયા જ છે, હાથ લાંબો કરીને તો હું લઈ લઈ તમ તારે એમાંથી કાઢીને. દવા હોય મંદિરમાં રાખે પછી માયથી ભગવાનના ઘરમાં બેહે પણ દવાખાનું જ ઘરમાં ને ઘરમાં રહીને દવા હું મંદિરમાં રાખો તો 550 વખત તમારી દવા તમારા રૂમમાં તમારા કબાટમાં રાખો પણ મંદિરમાં જ રાખવા જોઈએ છે. કાંઈક તો છે ને આ ઘરમાં ધનોત પનોત તમે જ કાઢ્યું, સાચું કહું ને તો. બટા મેં ઘરનું ધનોત પનોત કાઢ્યું કાં હું માંદી પડી એટલે હવે હું ભારે પડવા માંડી? મંદિરમાં દવા રાખો ને તો ભગવાન એમ જ કે તથાસ્તુ હંમેશા તમે દવામાં જ રહ્યો. એક તો આ તમારા ગગાની નોકરી બંધ થવા આવી, જોખમમાં પડી નોકરી, ઉપરથી કમિશન નથી આવતું, એના બોસ એની ઉપર આડે રાડ થયા છે, અને એક બાજુથી આ ખર્ચા બધા કેમ પૂરું કરવું ને એ જ ખબર નથી પડતી. તો કાં બટા એને નોકરીને કાંઈ તકલીફ થઈ છે? તમે પૂછી આવો ને જાઓ ને. હુકામ તમે મારી યાર લમણા ઝીકી કરો, હુકામ તમે ભેજા મારી કરો મારી યારે? એક તો એ પણ મારી યાર લમણા ઝીકી કરે ને તમે લમણા ઝીકી કરો. પણ હું એમ કહું છું બાયુએ છે ને જરાક મગજ ટાઢો રખાય, પુરુષનો તો મગજ હોય થોડો ગરમ, બહારથી બધું મગજ ઉપર ચિંતા લઈને આવે ને એટલે. અને હું એમ કહું કે મને તો તે હમણાં કીધું એટલે ખબર પડી કે રાજની નોકરી નથી ને એનું હું ઓલું કંઈક આવતું હોય એ નથી આવતું. તો બટા તું નોકરી ચાલુ કરી દે ને, તું ભણેલી ગણેલી તો છો જ. આ તમારા બધાને ઢળવામાંથી નવરી થાવ તો હું નોકરી કરું ને, બાકી એથી નોકરી કરું. તમે લોકો મને કામમાંથી નવરી કરો તો નોકરીમાં છે આગું હું. હા હા પણ ડોળા ન કાઢ, એ સારું ન કહેવાય. એ નોકરીનો ટાઈમ છે ને 10 વાગ્યાનો હોય ને, કલાક વહેલું ઉઠવાનું, બધું થઈ જાય ને પછી બાકીનું થોડું ઘણું રહે ને એ હું કરે. હા હા તે પાણી ગ્લાસ નથી ભરી શકતા તમે શું કરશો? પગ ઉપર ઉભા માંડ રહ્યો છો. હવે તો ઘરનું કામ કરીને જાઓ, 10 વાગે નોકરી કરો, સાંજે આવીને ઘરનું કામ કરો ને પાછા આવો સવાર પાછા 5 વાગે ઉઠી ઘરનું કામ કરીને નોકરી. એટલે હું માણસ છું, કઈ જનાવર કે ઢોર નથી, મારી અંદર એ જીવ છે. હા તો કાંઈ નહીં બટા, આ તો મેં તને કીધું તે કીધું ને એને નોકરી હવે જાય એવી છે એટલે મેં કીધું તું નોકરી કરી લે તો સારું. હવે છે ને આ તમારું લેક્ચર બંધ કરો, મારું માથું પાક્યું છે, મારાથી વધારે 2 શબ્દ કહેવાય જાય ને એ કરતાં ભજામારી નહીં કરો, લોકો લમણા ચીકી નહીં લ્યો મારી યારે તમે. પણ જેમ હું ધીરે ધીરે તારી હારે વાત કરું એમ તુંય ધીરે ધીરે બોલે તો માથું પાક્યા મારું જ નથી દુખતું. સાસુમાં
તમારું 2 પાનાનું ભાષણ, તમારું લેક્ચર બધું તમારી પાસે રાખો. જેમ તમને મજા આવે એમ તમે બોલો, મને મજા આવશે એમ હું બોલીશ. હા, એક દિવસ તમારો જીભડાવડો લાંબો થતો ખબર છે ને, ખાટલે બેઠા બેઠા આપણે મોટા ભાઈએ પાણીપુરીની લારી કરી ત્યારે અમે તમને સમજાવવા આવ્યા ત્યારે તમે બહુ દાડુકતા હતા, ત્યારે તો બહુ જીભડી હાલતી હતી, બહુ રાડું નાખતા હતા. હા પણ હવે જરાક આ મારી તબિયત બગડવા માંડી છે. હવે તે દી બોલતો એમ તો તું જેમ નાની હતી ને દોડાદોડી કરતી તેમ હવે કરી શકસ. એ તો બેટા સમયને માન હોય. પણ હું એમ કહું શ્રાદ્ધને કહી દેશે કે દવા લઈ આવે. પીવી હોય તો કયો, બાકી ઘેરે જાઓ, રૂમમાં જાઓ ને તમારા સમયને માન. એ તો હવે નથી બોલી શકતા. પેલા મારી કરતા ડબલ રાડું નાખી બોલતા, બહુ પાવર કરતા હતા. હવાઈ ગયો બધોય પાવર. રાજીવ આવે તો હું એને વાત કરું. ઓલી હારે કાંઈ બોલા રાસ બોલો, શું કામ હતું બોલો. બેટા હા, અસેલા છે ને 4-5 દિવસથી તબિયત બગડી ગઈ છે. મારી દવા ખૂટી ગઈ છે ને એટલે તો લઈ આવને. મારું શરીર હાવ ખાલી ખાલી લાગે છે ને, આમ શક્કર જેવું આવે. આ ઘરમાં આવ્યા નથી કે તમારા બધાની ફરમાઈશ ચાલુ થઈ નથી. આ લઈ આવીને તે લઈ આવીને આ પૈસા ઝાડે વગર હું લઈ આવું. મારી પાસે રોજ રોજ આવ્યા કરે પૈસા, ચારે કોરથી તમારું બધું લઈ આવ્યા રાખું. બેટા હું તારી પાસે સોનાના દાગીના તો નથી માગતી ને, બીજું કંઈ ખાવાનું નથી માગતી ને. આ દવા ખૂટી ગઈ છે ને એટલે માગું છું. હા, હું જાય તે લેતો આવી. અત્યારે છે ને અત્યારે નથી પૈસા મારી પાસે, અત્યારે લેવા નહીં જાઉં. હું પછી આવે પૈસા લઈ આવી તમને દવા. મારી સામે જોઈને વાત કર. આ તું નોકરી કરસ, તને કંઈક આમ બીજા ઉપરનાય પૈસા મળે તોય તારી પાસે પૈસા ન હોય. ક્યાંથી આવે છે પૈસા? ક્યાં મળે છે? ક્યાં નોકરી છે? શું છે? મેં બધું બંધ થઈ ગયું, ખબર નથી તમને? મને કોણ કે તે કીધું કોઈ દી? આ તો ઘરમાં રહ્યો તો થોડુંક ધ્યાન દો ને તો ખબર પડે. રોજ સવારે તને પૂછું કે ભાઈ તું નોકરી હવે કરસ કે બંધ થઈ ગઈ કે તું ક્યાં જાસ? રોજ નોકરીના ટાઈમે તો તું વહી જાય છે અને અત્યારે આવે છે સાંજે તો નોકરી જ કરતો હોય ને તું. હા છે ને, અમારે જણને હો મગજ મારી હોય. અત્યારે તમે લોહી ન પીઓ. તમારે બીજું કઈ કામ છે? ન કરવું જાવ. તું છે ને મારી હારે આમ ન બોલ. તું દીકરો છો, એક તો ઘરમાં ઓલી તાડું કે મારી હારે ગમે એમ બોલે, વાસણ પસાડે અને મને કે શા ને ખાવાનું નહીં કે તમારી હાર સાથે બનાવીને ખાઈ લ્યો. હા શું કે હવે કે મારું શરીર કીધું કરેશ? અરે પણ તો પછી ઘરમાં થોડું ઘણું એડજસ્ટ કરી લેવાય ને. ઈ કે તો હું થઈ ગયું કર ના ખાય બે. આમ શું થોડું ઘણું કરું? સહન કરતા નથી આવડતું બધું? બેટા આખી જિંદગી મેં ઘણું સહન કર્યું છે, ઘણું કર્યું છે. હવે ન થાય ને, હવે આ શરીર જવાબ નથી દેતું. તો આ અમે નથી સહન કરતા અત્યારે? આ બધું સહન કરી છે કે ને અમે? તો તમારે થોડુંક કરાય. આ જાતિ જિંદગી બેના પછી સા ન પીવો તો કે વિયા નહીં જાવ ને. એક ટક શાક ન પીવો શું થઈ જવાનું છે? બેટા આજ વર્ષોથી મને ટેવ છે, આ ઘરમાં પરણીને આવીને ત્યારથી સાની ટેવ છે. તો હવે આ જાતિ જિંદગી ચા જાય એ ઈ લાકડે જાય બેટા, હવે ન જાય. હા છે ને, બધા છે ને એક હારે સારે કોર એવા થયા છે ને ભેગા હતા, જીવ લઈને જાય અમારો. કોઈને કાંઈ કોમ્પ્રોમાઇઝ કરવું જ નથી. કોઈને છે ને આમ એડજસ્ટ કરવું નથી. બધાની ફરમાઈશો પૂરી જ કરવી છે. ઓલી લિસ્ટ આપી લાગે કોસ્મેટિક આઈટમ, આ તમને આવી તો કા લઈએ તે લઈએ, ફલાણું ઢીકણું પોસડું લોકડું. હું કરું કાંઈ સમજાતું નથી મને. બેટા તારી બાયડી શોખની વસ્તુઓ માગે અને હું મારી દવા જ માગું છું, બીજું કાંઈ નથી માગતી. અને જો આ ચા છે ને આખા દીમાં 3 વાર પીતી હતી એ હવે 2 વાર કરી નાખી. હું કાંઈ જાજુ પણ તો નથી ભઈ પીતી. દવા ચાલુ છે તો સા બંધ કરી જો ને, એટલી ખબર નથી પડતી. ડોક્ટરે આમે કીધું છે ને કે સા નહીં પીવાની, ઓછી પીવાની, તો બંધ જ કરી દેવાય હાવ. હા તો ડૉક્ટરે એમ કીધું છે કે દવા હારે 1 ગ્લાસ દૂધ પીવાનું. છે ઘરમાં દૂધ? તો કે લ્યો તમારે દૂધ પીવાશે ને અમારે નોકરી નથી ને પૈસા નથી. મારે તો બધી બાજુ ઉપાધિ છે. આ તું નાનો હતો ત્યારે પારકા કામ કરીને મેં તને મોટો કર્યો, મેં તને દૂધ હા તો સાનું તમે એહસાન ગણાવો કે અમે તમારા માટે આ કર્યું. અમે તમારા માટે કઈ કર્યું જ નથી. આ હું કરીશ તમારે હાટું તે નથી કરતા? વડકા ભરસ. આપણે આ ઘરમાં ખાવ પીને જલસા કરો છો ને બીજું શું જોઈએ તમારે? મને ખબર છે બેટા કે હું કેવા જલસા કરું છું. એ મારે અડધો ગ્લાસ મારે છાશ પીવી હોય ને તો 1 કપમાં દેશે જરી કમથી. આજ વર્ષોથી મને છાશની ટેવ છે જમતી વખતે. લ્યો કરો વાહ. એ જેટલી પછેડી હોય ને એટલી હોડ કરવાની હોય. થોડું હોય તો થોડું ખવાય, જાજુ હોય તો જાજુ ખવાય. તો તમે નાના હતા ને ત્યારે પસેડી હાવ ટૂંકી હતી, પણ એ તમારા હારું ટૂંકી નહોતી રાખી. તમને બધું દેતી હતી અને હું ઓઢ્યા વગરની હૂતી હતી. હા લ્યો, હવે તો આ બધા એહસાન ગણાવશે કે અમે આ કર્યું તમારી હાટું, હું કર્યું ને કાંઈ બધા ગણાવવાનું, અમને બધું ગણાવવાનું. ગણાવતી નથી. આ તો તું મને બધું કહેશ ને કે તમે કંઈક
સા છોડી દ્યો, ઓલું છોડી દ્યો, પેલું. હવે આ જાતિ જિંદગી, હવે મારું શરીર છોડી દઉં ને તો હાલે. એ છે ને ઈ તો છે ને જ્યારે ભગવાનનો વાત તેડું આવશે ને ત્યારે વૈયા જ જાઓ. પણ હવે છે ને આ ખોટે ખોટી મારી હારે મગજમારી ન કર્યા કરતા. વાત માં લાવો, દવા તમારી આવી જાય, બીજી લપ ન કરતા આવે. સા- હા તો હવે સાલું કે નાટક. જાઓ આમ અંદર જાઓ, જાઓ અંદર જઈને બેહો જાઓ. ઉ- ઉ- ઊભું નથી થવાતું. લ્યો કરો વાત, હાલો ઊભા કરો, હાલો. આ બધું છે ને ચાલુ થાય, તાના મના બેહે નહીં ને પછી કે ઊભો નથી થવાતો. હાલો થાવ ઊભા. એમાં લ્યો હાલો કરો ઘરમાં. છાતીમાં દુખે છે, દવાખાને હા લઈ એવું જા. આગળ બધું થઈ જાય. હાલો દ- એમ કાંઈ નહીં થઈ જાય. હાલો એ બધું આવું શરીર હોય ગઢા છા હોય ને એટલે શરીર સાદા માદું છા કરે. હાલો દવાખાને લઈ જા. હા વાંધો નહીં, જાઓ હાલો દવાખાના ભેળા થાય. હા જીજ્ઞા, તું કેમ છે? તબિયત સારી છે ને? હા સારું છે. તમે કેમ છો? બસ જો મજામાં. ઘરે બધા કેમ છે? મજામાં ને? રાજભાઈ, બા, બધાને સારું છે ને? હા ભાભી, બધાને સારું છે, કોઈને કંઈ પ્રોબ્લેમ નથી. તું આવી રીતે કેમ વાત કરે છે? નારાજ છે અમારાથી? કઈ ભૂલ થાય છે? ના ભાભી, કંઈ નારાજ નથી, કંઈ ભૂલ પણ નથી થઈ. પણ છે ને અત્યારે કુદરત અમારાથી રૂઠી ગયો છે. દિવસો ખરાબ ચાલે છે, કિસ્મત અમારી અત્યારે બહુ ખરાબ છે પરિસ્થિતિ. એટલે શું થયું છે? આવી વાત કેમ કરે છે? ભાભી, તમે લોકો અલગ થઈ ગયા ને પછી બહુ અમારી યારે બની ગયું છે. સારા દિવસો પણ આવી ગયા અને ખરાબ દિવસો પણ આવી ગયા. સારા દિવસો આવ્યા, ખરાબ દિવસો આવ્યા, મને કાંઈ સમજાતું નથી. આમ ગોળ ગોળ વાતો કરવાનું રહેવા દે અને જે હોય તે ક્લિયર કે. તમે લોકો ગયા ને એ પછી તમારા દેરની નોકરી જતી રહી છે. હા, તમારા દેરની નોકરી જતી રહી છે. અત્યારે એ જોબ તો કરે છે પણ ખાલી 15,000 સેલેરી છે એની. બહુ ઓછા પગારવાળી નોકરી મળી છે. ઉપરથી બાનું હૃદય છે એ બ્લોકેજ થઈ ગયું છે, ઓપરેશન કરવાનું છે. ડૉક્ટરે 5 લાખ રૂપિયા કીધા. હવે અમારી પાસે કંઈ નથી, બસ ખાલી મારા દાગીના વધ્યા છે, બીજું કંઈ નથી વધ્યું. જીજ્ઞા, આટલી મોટી વાત થઈ ગઈ ઘરમાં તો તમારા લોકોથી અમને ફોન નથી થતો? એક ફોન કર્યો હોત તો આનો કંઈ રસ્તો કરત. જો જે પણ કાંઈ બન્યું હોય આપણા બધા વચ્ચે, એમાં કંઈ આ બધી મુસીબતોના પળોમાં દૂર થઈ જવું એવું જરૂરી નથી. તમે અમને ફોન કરો ને તો અમે તમારા સપોર્ટમાં જરૂરથી ઊભા હોઈએ. કઈ રીતે તમને કહીએ, ક્યાં મોઢે તમને ફોન કરીએ? અમે તમારું અપમાન જ એટલું કર્યું છે, તમારી ઉપર હસી મજાક પણ એટલી ઉડાવી છે, તો હવે અમને પણ શરમ આવે છે ભાભી. શું કરવું ને એ જ ખબર નથી પડતી. એક તો ઉપરથી તમારા દેરને 1-2 હપ્તા આલે છે, કઈ રીતે ઘર ચલાવવું ને અમને કંઈ ખબર જ નથી પડતી. અને તમારા દેરનો મગજ તો એટલો ગરમ થઈ ગયો ને દિવસે બસ નોકરી બૂમો જ પાડે. ઘરમાં કોઈ દિવસ કોઈને પ્રેમથી નથી બોલાવતા. જો જીજ્ઞા, જ્યારે માણસના દિવસો ખરાબ હોય ને ત્યારે આ મગજ આવું થઈ જતું હોય છે. તને ખબર છે ને, જ્યારે મહેન્દ્રની જોબ ઓછી સેલેરીવાળી હતી ત્યારે એનું મગજ પણ થોડું આવું જ રહેતું હતું. પણ ધીમે ધીમે અમે લોકોએ પોતાનો બિઝનેસ ચાલુ કર્યો અને અત્યારે અમે બિઝનેસમાં એટલા પ્રોફિટમાં છીએ ને કે કાંઈ વસ્તુની કમી નથી. અને રહી વાત આપણી, તો આપણે તો પરિવાર છીએ. આપણા વચ્ચે અનબન થયા કરે, નાની મોટો ઝઘડો, નાની મોટી લડાઈઓ થયા કરે. એનો મતલબ એવો થોડી છે કે દુઃખમાં એકબીજાને સાથ ન આપીએ. તારે અમને એકવાર તો ફોન કરવો તો, તું કોઈને નહીં તો મને તો ફોન કરી શકત ને. તમારું પણ મેં બહુ અપમાન કર્યું ને ભાભી. તમને પણ ના કહેવાના કડવા શબ્દ કીધા તમે, તો કઈ રીતે હું તમને ફોન કરું? એ તો કહો, શું મોઢું લઈને હું તમને વાત કરું? કેમ કે તમે તો અત્યારે આગળ આવી ગયા, જેમ તમે કહ્યું ને ધંધામાં તમને બહુ સારું છે, પણ અમે તો અત્યારે તમારા કરતાં પણ સાવ નીચે થઈ ગયા છીએ. જો આવું બધું નહીં વિચારવાનું હોય. જ્યારે તકલીફ હોય ને ત્યારે આપણા સગાઓ જ કામ લાગે છે, કોઈ પારખું આવીને નથી ઊભું રહેતું. એટલે આવા તકલીફના સમયે તો છે ને સગાઓને યાદ કરવા જ જોઈએ. અને અમે તો તમારા પોતાના છે, ઘરના છીએ. માનીએ છીએ કે નાદારીમાં તમારા લોકોથી ભૂલ થઈ ગઈ અને આપણા વચ્ચે ઝઘડો થઈ ગયો, પણ અમે તો મોટા છીએ ને, સમજીએ છીએ. અને બા કઈ પારકા છે
એમને કોઈ તકલીફ હોય તો અમે લોકો છીએ ને. તમે લોકોએ શું એવું જ માની લીધું કે અમે લોકો મરી ગયા તમારા માટે? ના ભાભી એવું નથી, પણ અમને પણ થોડુંક બીજું જોયા જેવું થાય ને કે મિલકતમાંથી કંઈ ભાગ નથી આપ્યો અને પહેરે કપડે તમને કાઢી મૂક્યા છે, તો તમારી પાસે કઈ રીતે મદદ લેવી અમારે? જો આવું બધું નહીં વિચારવાનું હોય અને તું ચિંતા નહીં કર. હું આજે જ માહીને વાત કરું છું અને ભાઈ માટે પણ કંઈક વિચારીએ. અને બાના ઓપરેશનનું એનું તો જરાય વિચારતી નહીં. બધા પૈસા અમે કરી દઈશું. હું માહીને કહીશ કે ઓપરેશનનો બધો જ ખર્ચો આપણે કરી લઈશું. ભાભી શક્ય હોય તો આવજો ને તમે અને ભાઈ બાને મળવા. હા હા, હું માહીને વાત કરીશ ને ઘરે મળવા આવીશું. તું ઘરે જા અને તમારા લોકોનું અને બાનું ધ્યાન રાખજે. હું માહીને લઈને આવીશ. જય શ્રી કૃષ્ણ. અહીંયા બહાર બેઠા છો, તમને કહું હા અહીંયા કાં બેઠા છો બહાર? તો શું કરવું? ક્યાં જવું? કોઈ રસ્તો તો દેખાતો નથી ને. જે રસ્તા પર જઈ જાઉં અને મારી મુસીબતનો અંત આવે. સાચું કહું ને તો કિસ્મતે સાવ સાથ છોડી દીધો છે. કોઈ રસ્તો નથી દેખાતો. શું કરવું ને શું નહીં. આપણા હાથમાં કંઈ છે જ નહીં ને. આપણા હાથમાં કંઈ હોત તો આપણે બધું જાતે કરી લે. ફાલ્ગુની ભાભી મળ્યા હતા. શું શું કહેતા હતા? કંઈ નહીં, બસ બધું પૂછતા હતા. પછી મેં એને સાચી હકીકત જણાવી દીધી કે આપણા ઘરમાં શું પ્રોબ્લેમ ચાલે છે. બાની પણ વાત કરી અને હા, બાની પણ વાત કરી અને તમારે જોબ જતી રહી છે એ પણ વાત કરી છે. એને વાત કરવાથી શું ફાયદો છે? એ થોડા આપણી વારે આવવાના છે. કારણ કે આપણે એનું અપમાન કરીને તો કાઢી મૂક્યા છે. જાણીએ છીએ કે આપણે એનું અપમાન કર્યું છે ને એનું જ પરિણામ આપણે ભોગવીએ છીએ. છતાં પણ એ લોકોનું દિલ કેટલું મોટું છે. ભાભીએ મને એમ જ કહ્યું કે તમે અમને પારકા ગણો છો? તમે અમને એક ફોન પણ ના કર્યો, ઘરમાં આટલું બધી બની ગયું તો? તું ભાભીને પોતાના ગણે છે, પણ ભાઈને તું ઓળખે છે? એ ક્યારેય મને પોતાનો નહીં ગણે. આપણે એનું કેવી રીતે અપમાન કરીને કાઢી મૂક્યા છે તું જાણે છે ને? તો એ શું આપણી મદદે આવશે? ભાભીની વાત ઉપરથી તેવું લાગ્યું કે એ મદદ કરશે. ભાભીએ તો ત્યાં સુધી કીધું છે કે અત્યારે અમારો ધંધો બહુ સારામાં સારો ચાલે છે અને એ 5 લાખ રૂપિયા પણ લઈને આવશે. શું? હા, તો હું શું કહેતી હતી કે ભાભી થોડા ઘણા પૈસા લઈને આવે જ ભાભી, તો થોડા ઘણા આપણે ગમે ત્યાંથી ભેગા કરી અને બાનું ઓપરેશન કરાવી નાખીએ તો? પહેલાં આવવા તો દે. મને તો ભરોસો જ નથી આવતો કે એ લોકો આવે, ખાલી આશ્વાસન આપશે. કારણ કે અત્યાર સુધી આપણે એની સાથે જેવું કર્યું છે ને એવું જે માણસ સાથે કરીએ ને ક્યારેય વારે ના આવે. તમે તો જાણો છો કે મોટા ભાઈ ભાભીનું દિલ બહુ મોટું છે, એટલે થોડા ઘણા પૈસા એ લાવશે અને એવું લાગે ને તો મારો દાગીનો થોડોક વેચી નાખશું. એ બધા પૈસા લઈ અને આપણે ઓપરેશન કરાવી નાખશું. હા ઠીક છે, નહીં આવે તો પણ બાનું ઓપરેશન તો કરાવવું જ પડશે ને ગમે એ રીતે. આમ નહીં તો આમ. જો ભાઈને માની પડી હશે તો આવશે, બાકી નહીં આવે. કારણ કે એકવાર માણસ પાસે પૈસો આવી જાય ને પછી માણસ અભિમાની બની જાય છે, જેમ આપણે થઈ ગયા હતા. કંઈ નહીં, જે થઈ ગયું જવા દો. પહેલાં કેવો સમય હતો નહીં કે દર વર્ષે તમે મને દાગીના કરાવીને આપતા હતા. અને આજે એ જ દાગીના વેચવાનો વારો આવ્યો. બધું જાણું છું. માણસનો સમય સારો હોય ને ત્યારે બધા પાસા સીતા પડે છે અને એકવાર સમય નબળો આવે ને ત્યારે બધા પાસા ઊંધા પડે છે. જોયું ને, આ ભાઈ ભાભી સાથે આપણે આવું કર્યું ને એટલે જ તો આજે આપણી સાથે આવી ઘટના ઘટી રહી છે. ભાગ્યમાં હશે ને એ થશે, તમે ઉપાધિ નહીં કરો. જો હવે છે ને મેં લક્ષ્ય ધારેલું હતું ને એ લક્ષ્ય મને સામે દેખાઈ રહ્યું છે. મારું સપનું હતું કે મારા નામની ફ્રેન્ચાઇઝી આખા ગુજરાતમાં ફરવી જોઈએ અને ખરેખર શરૂઆત થઈ ચૂકી છે. અને ખરેખર બેસ
કોની સાથે વાતો કરો છો તારી સાથે જ વાત કરતો તો એમ સમજી લે. મારી સાથે? હું તો હજી હમણાં આવી. અરે જ્યારે તું મારી સાથે નથી હોતી ને તો પણ હું તારા પ્રત્યે જ ગર્વ અનુભવું છું. સાચું કહું ને ફાલ્ગુની, જો તું ન હોતે ને તો આજે આ મહેન્દ્ર ન હોત. બસ હવે આ રોજ ને રોજ એક ને એક વાત કરીને છે ને તમે મને પક્કાવી મૂકી છે. તું નહીં હોત તો આમ, તું નહીં હોત તો તેમ. નહીં, આ મને મસ્કા મારો છો ને? સાચું બોલો. સાચું કહું ને તો તું છે ને વખાણની હકદાર છો. અને ખરા અર્થમાં કહું ને કે પત્ની એટલે અર્ધાંગીની અને અડધું અંગ. અને આજે તે પુરવાર કરી દીધું કે સ્ત્રી એટલે શક્તિનું રૂપ. જ્યારે શિવ અને શક્તિ ભેગા થાય ને તો દુનિયાની તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકે. અને તો એટલે જ કહું છું કે તું મારી શક્તિ છો. હા, તો તમે મારા શિવ તો છો જ ને. હા, એ તો તું મને માને છે શિવ, એટલે જ તો હું તને શક્તિ માનું છું. બરાબર છે ને? સાચી વાત છે. પણ સાચું કહું ને તો મેં તો તમને ફક્ત ને ફક્ત સપોર્ટ કર્યો છે. સપનાઓ તો તમારા હતા અને એના માટે મહેનત, ભૂખ્યા તરસા તમે જે મહેનત કરી છે ને એ મારા સિવાય કોઈ બીજાને ન ખબર હોય. કારણ કે લોકોને છે ને જ્યારે આપણે એક શિખર પર પહોંચી જઈએ ને એ જ દેખાય છે, પણ નીચેથી જ્યારે ચડતા ચડતા આપણને જે તકલીફ પડી હોય છે ને એ કોઈ નથી જોતું. નહીં તો પણ ભૂખ્યો કદાચ હું રહ્યો હોઈશું, હું માનું છું, પણ એની પાછળ તપસ્યા તો તારી જ છે. અને આ તારી તપસ્યાનું જ ફળ છે એમ સમજી લે. તો મારા તપસ્યાના ફળમાં મારો કેટલો ભાગ? સમજો, જેટલો હક મારો છે ને એ ફક્ત નામનો હક છે. આ બધું જ તારું છે. જેટલું પણ છે ને એમાં ફક્ત ને ફક્ત તારું જ નામ લખેલું છે. તો એમાંથી મને કાંક જોતું હોય તો તમે આપી શકો ને? કંઈક શું, તો એકવાર બોલીને તો જો મારો જીવ ન આપી દઉં ને તારા માટે તો મને કહેજે. તમારો જીવ લઈ લઈશ તો પછી મને આ બધું ફળ ક્યાંથી મળશે? પૈસા ક્યાંથી મળશે? અરે હું પણ કઈ દિશામાં જતો રહ્યો. ચાલ, શું જોઈએ બોલ. હું શું કહું છું કે આજે જીજ્ઞા મળી હતી મને. જુઓ, સાંભળો, અત્યારે એ લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. રાજભાઈની જોબ પણ છૂટી ગઈ છે. જ્યાં જોબ કરતા હતા ને એ જોબ છૂટી ગઈ અને બીજી જગ્યાએ જોબ કરે છે ત્યાંથી ફક્ત 15,000 રૂપિયા મળે છે. અને બીજી મોટી તકલીફ એ આવી ગઈ છે કે બાને હૃદયમાં બ્લોકેજ છે. બાનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. આ દુનિયાનો નિયમ છે ફાલ્ગુની, જે જેવું કર્મ કરે ને એવું જ ફળ એને મળે. અને એ લોકો એના કરેલા ભોગવે છે. હા, ભાઈએ પણ કઈ ઓછી નથી કરી તારા ઉપર. તારું અપમાન કર્યું, મારું કર્યું. અને જીજ્ઞા વહુ તો ત્યાં સુધી તારી મજાક ઉડાવતા હતા. મારાથી સહન નહોતું થતું આ બધું, ભલે તું સહન કરી લેતી હતી. કેવી વાત કરો છો? બા છે તમારા? માં એટલે તમને ખબર નથી આ દુનિયામાં માનું ઋણ કોઈ અદા ન કરી શકે. અને સાચું કહું ને તો ભગવાને તમને આ એક મોકો આપ્યો છે. અત્યાર સુધીમાં તમારી માએ તમારી પર જેટલા પણ ઉપકાર કર્યા, તમને જન્મ આપ્યો ને એના વતી તમે એમનું ઋણ આ રીતે અદા કરી શકો છો. એમને અત્યારે તાત્કાલિક ઓપરેશન કરાવવા કહ્યું છે અને નહીં થશે ને તો બાને કંઈ પણ થઈ શકે છે. અરે માનું ઋણ તો હું શું, સ્વયં ભગવાન પણ નથી ચૂકવી શકતા. પણ માના માટે બંને આંખો સરખી હોવી જોઈએ, નહીં કે એક વાલી ને એક ધવલી. તું જ કે એકને વાલો કર્યો ને એકને દવલો. અરે મેં પાણીપુરીનો ધંધો ચાલુ કર્યો તો હું શું ખરાબ હતો? જુઓ, આવું બધું વિચારવાનો અત્યારે સમય નથી. અત્યારે સમય છે કે એક પરિવારે એકબીજાને મદદ કરવાનો. અત્યારે જો આપણે એ લોકોની મદદ નહીં કરશું તો એ લોકોનું કોણ છે? તમે જ વિચારો. જો તમે જ કહ્યું હતું ને કે મારી બધી જ સંપત્તિ, મારું બધું જ તું છે, તો હું કહું છું ને તમને એ લોકોને મદદ કરવા, રાજભાઈને અને બા માટે, તો તમે મારી વાત નહીં માનશો? તું જાણે છે કે હું તારી કોઈ વાત ટાળી નથી શકતો. જો તારી આ જ ઈચ્છા હોય ને કઈ વાંધો નહીં. હા, પણ દિલમાં છે ને કોઈ દુઃખ કે એવું લઈને નથી જવાનું. હવે આપણે જે પણ કરશું ને એ પ્રેમથી કરશું, બરાબર? હા, એકદમ પ્રેમથી. દિલમાં કોઈ રંજ નહીં રાખવું કે મારો ભાઈ નથી, એ મારી માં નથી. મારા પોતાના સમજીને
મદદ કરવા જઈશ બસ. થેન્ક યુ વન્સ અગેન. શું કરવું ને એ કઈ સમજાતું નથી. હા, અને ઉપરથી બાનું ઓપરેશન કેમ ભેગું કરવું એ સમજ ખબર નથી પડતી. ઉપરથી આ લેણિયાતના બધાના ફોન ઉપર ફોન. એમ તો ભાભી કહેતા હતા મળ્યા હતા ને તો બધી વાત અલે! કરી મેં. લાય પૈસા. અરે અશોકભાઈ તમે હા જો અશોકભાઈ મેં તમને કહ્યું હતું ને કે મારા બાની તબિયત ખરાબ છે એનું ઓપરેશન કરાવવાનું છે થોડો સમય ખમી જાઓ તમે. ઉકલી જાય એમ છે. અરે અશોકભાઈ હે આવું- આમાંય તે ઉંમર થઈ ગઈ છે હવે. ધરતી માતા હવે એનો વજન નહીં ઝીલી શકતા અશોકભાઈ. હોય. મારે બીજું કાંઈ ન સાંભળવું, મારા પૈસા લેવાય. જુઓ અત્યારે ઘરવાળી છે કા. અશોકભાઈ હા તમે સમજવાનો પ્રયત્ન કરો. હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ જો પણ થોડો તું સમય પૈસા લેવા આવ્યો તો ત્યારે તે શું કીધું તું? હું કીધું તું? આ એની ઉપર 3 મહિના થઈ ગયા. કેટલા? જો હવે મારે નથી હાલે એમ. મને- બરોબર. દયા હતી ને એ બધી છે ને વહી ગઈ છે અને હવે મારે છે ને પૈસા જ જોતા જ, બીજી કઈ વાત જોવો નહીં. અશોકભાઈ હા થોડોક સમય અમને આપો ને પ્લીઝ. જો થોડોક સમય છે ને નહીં મળે. બરોબર. અને થોડોક સમય જોતો હોય તો પછી અશોકભાઈ હા તમે તમારી નિયતિ ગુમાવી રહ્યા છો. માન્યું કે તમને પૈસા દેવાના છે એનો મતલબ એવો નથી કે તમે અમારા ઘર ઉપર ખરાબ નજર કરો. જો સમજવાનો પ્રયત્ન કરો. હું તમારા પૈસા આપી દઈશ. બે હાથ જોડીને કહું છું. અત્યારે હવે મારે અત્યારે ને અત્યારે પૈસા જોઈએ. નકર હું હમણાં એક ફોન કરીને તો પછી બધાને ઉપાડી જાય. જો જોવો અશોકભાઈ અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ પ્લીઝ તો સમજો હું ને. રિક્વેસ્ટ જ કરું છું. હે લાવો મારા પૈસા. જો તમારા પૈસા હું આપી દઈશ ભાઈ. કીધું ને હું ભાગી નથી જવાનો. એ ભાગી જવા વાળી. જોવો લેવા અશોકભાઈ આવ્યો ત્યારે તો બહુ આમ દયાળુ બની ગયો તો, હાવ ગરીબ બની ગયો તો, અને હવે મારી સામે બોલે છે. અશોકભાઈ અશોકભાઈ છોડો જો તમે તમે હાથ ચાલાકી ન કરો. તમારા પૈસા દેવાના છે એ બરાબર છે પણ તમે મારા ઉપર આમ હાથ ના ઉપાડી શકો. મારે તને ખબર છે ને આ ઓલાને યાદ કર, નીલાને. હા નીલો એની હાલત શું થઈ હતી? સતીશ. મને બધી ખબર છે પણ જો તમે અત્યારે જાઓ હું તમારા પૈસા આપી દઈશ. મારે અત્યારે જ પૈસા જોઈએ. પણ થોડો સમય તો આપો. લાવ મારા પૈસા. અત્યારે પૈસા નથી મારી પાસે. નથી એટલે. એ, હું છે? હું છે કોણ તું? હે છે કોણ ભાઈ, તું? ભાઈ. મારા ભાઈ ઉપર હાથ ઉપાડવા વાળો. ભાઈ હું કોણ છું પણ તું કોણ છો એ મને ખબર. તું પાણીપુરી વાળો છો ને? હે મારા એની પાસે પૈસા લેવાના છે. જે હોય તે. તારી હિંમત કેવી રીતે થઈ મારા ભાઈ ઉપર હાથ ઉપાડવાની? મોટા ભાઈ જો મારી વાત સાંભળો. જો અશોકભાઈ તમે અત્યારે જાઓ. મેં તમને કહ્યું ને હું તમારા પૈસા આપી દઈશ. તમે અત્યારે જાઓ. નહીં. કેટલા રૂપિયા લેવાના છે આની પાસે તારે? એને જ પૂછી જો ને કેટલા કેટલા દેવાના છે ભાઈ? 1 લાખ રૂપિયા. એ 1.5 લાખ છે. વ્યાજ કોણ આપશે? હાલે જા વ્યાજ સાથે. અને આજ પછી કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકતો. અને તે મારા ઘરની આબરૂ ઉપર નજર નાખીને મારા ઘરની આબરૂ ઉપર નજર નાખી મોટા ભાઈ જોવો મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ માહી જો આજ જો પછી શાંત થઈ જાઓ, બાની તમે તબિયત ખરાબ થાય છે. અશોકભાઈ તમે જાઓ. ભાઈ તમારા પૈસા મળી ગયા ને તમે જાઓ અત્યારે. ભાઈ તમે નીકળી જા ઘરમાંથી. બા કાંઈ નથી થયું. મોટા ભાઈ તમે શું પણ એટલો બધો ગુસ્સો કરો છો? બાપ બેસવું છે તમારે? બાની તબિયત બગડે છે, તમે લોકો આવી રીતે ઝઘડા ના કરો. બાને બેસાડી દો. બા બેસી જાઓ. મોટા ભાઈ તમારા ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખો. શું કંટ્રોલ કરું? હજુ તું કહે છે કંટ્રોલ કરું? હે બે કોડીનો માણસ તારી ઘરવાળી પ્રત્યે જેમ તેમ બોલતો હતો. મોટા એવા ભાઈ માણસને ચાખી ન લેવાય. જો એ લેણાનો ધણી હતો એટલે થોડું ઘણું બોલે. લોહી તો મારું પણ ઉકળે છે પણ મારા હાથ બંધાઈ ગયા હતા. પણ તમે એને શું કામ પૈસા આપ્યા? શું કામ ના આપું? તું મારો દુશ્મન છો? કોણ છો તું મારો? ભાઈ. તો તો મારે તને મારવાનો છે. સાલા ખૂટલ. માહી પોતાને મને નાનો ભાઈ ગણાવે છે તું અને આમ કહે છે મારો મોટો ભાઈ. એક વાર પણ મને ફોન કરીને કીધું કે મોટા ભાઈ હું તકલીફમાં છું? અરે માની લીધું કે આ ઘરમાંથી તમે લોકોએ મને અપમાન કરીને કાઢી મૂક્યો હતો, તારા બાબાની મસ્કરી ઉડાડી હતી. જો એનો મોટા મતલબ એમ નથી કે હું તારો ભાઈ મટી ગયો. સોરી મોટા ભાઈ. તમે મારી વાત સાંભળો. જો મોટા ભાઈ તમે શું પણ એટલો બધો ગુસ્સો કરો છો? બાને બેસાડી દો. બા બેસી જાઓ. નીકળી જા ઘરમાંથી. મોટા ભાઈ જો હાજ પછી કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકતો. અને મારા હાથ બંધાઈ ગયા હતા. પણ તમે
પણ મારી પાસે તમારી પાસે આવવાનો કોઈ રસ્તો જ નહોતો, કારણ કે અમે લોકોએ તમારી સાથે શું કર્યું ને એ તો બધાય જાણે છે. કયા મોઢે તમારી પાસે આવું? મારો પગ નહોતો ઉપડતો તમારી પાસે આવવા માટે. હું લાચાર થઈ ગયો હતો. ઘણીવાર એમ થતું હતું કે ભાઈ પાસે જઈને બધી હકીકત કહી દઉં, પણ તમારા કરેલા અપમાન એ મને રોકી રહ્યું હતું, એટલે હું તમારી પાસે ન આવી શક્યો. તારા અહમને લાચારીનું નામ ન દે, સારું નથી લાગતું. સાફ સાફ દેખાય છે તારી આંખોમાં, સાથે રમીને મોટા થયા છીએ. દેખાય છે મને કે તને તારા કર્યા ઉપર પછતાવો થાય છે. જો નથી તારે મારી પાસે કોઈ માફી માંગવી કે નથી કાંઈ એક શબ્દ બોલવાની જરૂર. સારી રીતે સમજુ છું કે માણસના દિવસો ખરાબ હોય ને જ્યારે પોતાના પર શું વીતે છે. આ દોરમાંથી હું ગુજરી ચૂક્યો છું. આ તો સારું થાય તારા ભાભીનું કે એણે મને બધી વાત કરી, નહીં તો આપણે તો મા વગરના થઈ જાત ને. તો પણ તું તો મારી પાસે આવવાનો જ નહોતો. હવે જો જરા પણ મોઢું કર્યું છે ને તો આપણને આપણી માના હમ છે. આમાં 3 લાખ રૂપિયા છે, 2 લાખ એને આપ્યા અને હોસ્પિટલે લઈ જઈ અને બાકીના પૈસાનો હું ઘરેથી લઈને આવીશ. જરાય ચિંતા નહીં કરતો. ભાઈ તમારી પાસે આટલા બધા પૈસા કઈ રીતે આવ્યા? કહું છું, પૈસા મારા પાસે નથી આવ્યા. મારી તો કોઈ લાયકાત જ નહોતી. આ જેની તમે મસ્કરી ઉડાવી હતી ને, રગડો બનાવવો, પાણી બનાવવું, જો આ સ્ત્રી મારા જીવનમાં ન હોત ને તો આ દુનિયામાં કદાચ મારું અસ્તિત્વ જ ન હોત. અને તમે લોકોએ મને ઘરમાંથી કાઢ્યો ને પછી મારા સસરાએ મને સહારો આપ્યો. મેં એને બાપ ગણ્યા હતા અને ખરા અર્થમાં એમણે મારા બાપ બનીને બતાવ્યું. અને આ સ્ત્રીનો તો હું જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મોટા ભાઈ, અમને માફ કરી દેજો. માહી, બાની તબિયત વધારે ખરાબ લાગે છે. આપણે અત્યારે પહેલા હોસ્પિટલ જઈએ. હાલો ભાઈ, હાલો હાલો, ચાલો ચાલો ભાઈ, ચાલો. સાચવીને. મારી ગાડી બહાર જ ઊભી છે. બા જો બા થોડું ચાલી લો.